નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખી અને થોડી ડરામણી લાગતી ઢીંગલીનો ક્રેઝ છવાયો છે, જેનું નામ છે લાબુબુ ડોલ। મોટી આંખો, અણીદાર દાંત અને તોફાની સ્મિતવાળી આ ઢીંગલીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તે ભારે ટ્રેન્ડમાં છે। લાબુબુની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી ગઈ છે। લોકો તેને કિચનથી લઈને બેગ એક્સેસરીઝ તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે। પરંતુ આખરે આ લાબુબુ છે શું અને શા માટે તેને આટલી પસંદ કરવામાં આવી રહી છે? ચાલો જાણીએ આ લાબુબુ ડોલ વિશે। લાબુબુ એક કાલ્પનિક પાત્ર છે। લાબુબુ પાત્ર હોંગકોંગના પ્રસિદ્ધ કલાકાર કેસિંગ લુગ દ્વારા બનાવવામાં આવી છે। આ પાત્રની પ્રેરણા યુરોપિયન પરિકથાઓ અને નોર્ડિક લોકકથાઓમાંથી લેવામાં આવી છે। લાબુબુ એક તોફાની પણ દયાળુ એલ્ફ જેવું પાત્ર છે। તેની અસામાન્ય અને અગલી ક્યુટ એટલે કે બદસુરત પણ ક્યુટ ડિઝાઇનને કારણે તે સામાન્ય ઢીંગલીઓથી અલગ પડે છે। લાબુબુની સફળતા પાછળ ચીનની જાણીતી કંપની પોપ માર્ટનો મોટો હાથ છે। પોપ માર્ટે તેને બ્લાઇન્ડ બોક્સ મોડેલ હેઠળ રજૂ કર્યું। આ મોડેલમાં તમે જાણતા નથી કે બોક્સની અંદર કયું પાત્ર છે, જે ખરીદારોમાં ઉત્સુકતા અને આશ્ચર્યનું તત્વ ઉમેરે છે। આ બ્લાઇન્ડ બોક્સ ફોર્મેટ એક પ્રકારના લકી ડ્રો જેવું છે। ગ્રાહકને ખબર નથી હોતી કે બોક્સની અંદર કઈ ઢીંગલી છે અને આ જ રહસ્યમય તત્વ લોકોને તેને વારંવાર ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે, જ્યાં સુધી તેમને તેમની મનપસંદ કે દુર્લભ લિમિટેડ એડિશન ઢીંગલી ન મળે ત્યાં સુધી તેઓ બોક્સ ખરીદતા રહે છે। બોક્સ ખોલવાનો ઉત્સાહ અને અણધારી ઢીંગલી બહાર આવવાની રોમાંચકતાએ લાબુબુને માત્ર એક રમકડું નહીં પરંતુ એક ક્રેઝ બનાવી દીધો છે। આ જ કારણે તે આજે વૈશ્વિક સ્તરે આટલું લોકપ્રિય છે। આનાથી તે કલેક્ટર્સમાં ખૂબ જ લોકપ્રિયતા મળી અને વધુમાં લીઝા અને રિહાના જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા તેને બેગ સાથે લટકાવેલી જોવા મળતા લાબુબુ એક કલેક્ટેબલ આઇટમમાંથી ફેશન એક્સેસરીઝ બની ગઈ, જેના કારણે તેની માંગમાં જબરજસ્ત વધારો થયો। તેની ઓનલાઈન કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે। લાબુબુ ઢીંગલીની લોકપ્રિયતા પાછળ તેની અનોખી ડિઝાઇન અને બ્લાઇન્ડ બોક્સ સેલિંગ મોડેલ ઉપરાંત સેલિબ્રિટીઝ અને પ્રભાવકોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે। લાબુબુનો ક્રેઝ 2024ના એપ્રિલ મહિનામાં ત્યારે વધુ વેગવંત બન્યો જ્યારે કે-પોપ સુપરસ્ટાર લીઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી લાબુબુ ઢીંગલીઓ સાથેની તસવીરો શેર કરી। લીઝાના વિશાળ ચાહક વર્ગને કારણે આ ટ્રેન્ડ તરત જ વાયરલ થઈ ગયો। ત્યાર પછી ગાયિકા રિહાના અને દુઆ લિપા જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ આ ઢીંગલીઓ સાથેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું। આ ટ્રેન્ડ ભારત સુધી પણ પહોંચ્યો છે। ઉર્વશી રૌતેલા, અનન્યા પાંડે, નેહા કક્કર અને દિશા પટની જેવી ઘણી ભારતીય અભિનેત્રીઓ પણ લાબુબુ ઢીંગલી સાથે જોવા મળી છે। તેઓ મોટાભાગે આ ઢીંગલીઓનો ઉપયોગ પોતાની બેગ પર કિચન તરીકે કરતી જોવા મળે છે, જેણે લાબુબુને એક ફેશન એક્સેસરીઝ તરીકે ભારતમાં પણ લોકપ્રિય બનાવી છે। આમ લાબુબુની અનન્ય ડિઝાઇનને તેને આકર્ષક બનાવી। પોપ માર્ટના મોડેલે તેને સંગ્રહ કરવા યોગ્ય બનાવી અને સેલિબ્રિટીઝના સમર્થને તેને વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં એક ફેશન આઇકોનિક બનાવી દીધો। આ ત્રણેય પરિબળોએ મળીને લાબુબુને અનોખી સફળતા અપાવી છે। લાબુબુ ઢીંગલી વાયરલ થયા બાદ તેના રહસ્ય વિશે અનેક સિદ્ધાંતો સામે આવ્યા હતા। સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવા કર્યા હતા કે આ ઢીંગલી રાક્ષસી છે અને તેને પ્રાચીન રાક્ષસ પાઝુઝુ સાથે જોડી રહ્યા હતા। કેટલાક વિડીયોમાં માતા પિતાને તેમના બાળકોને આ ઢીંગલીથી દૂર રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી, જેનાથી લોકોમાં ભય ફેલાયો હતો। જો કે સ્નોપ્સ અને બ્રિટાનિકા જેવી પ્રતિષ્ઠિત ફેક્ટ ચેકિંગ વેબસાઇટ્સે આ દાવાને સંપૂર્ણપણે અફવા ગણાવી છે। તેમણે પુષ્ટિ આપી છે કે લાબુબુ અને પાઝુઝુ વચ્ચે કોઈ સમાનતા નથી। લાબુબુ એક કાલ્પનિક પાત્ર છે જે નોર્ડિક પરિકથાઓથી પ્રેરિત છે અને તેને હોંગકોંગના કલાકાર કેસિંગ લુંગ દ્વારા બનાવવામાં આવ્યું છે। લાબુબુ વિશેની વાયરલ થયેલી અફવાઓ માત્ર લોકપ્રિયતાના કારણે ઊભી થયેલી ગેરસમજ છે। તે એક આર્ટ ટોય છે જે તેના અનોખા દેખાવ અને સેલિબ્રિટીના સમર્થનને કારણે લોકપ્રિય બન્યું છે। લાબુબુ ડોલની વધતી લોકપ્રિયતા અને કલેક્શનના કારણે તેની કિંમતો આસમાને પહોંચી ગઈ। તાજેતરમાં જ બેઇજિંગમાં 131 સેન્ટીમીટર લાંબી લાબુબુ ડોલની બોલી 1.8 મિલિયન યુઆન ભારતીય ચલણ મુજબ લગભગ 1.2 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી, જે આશ્ચર્યજનક છે। આટલી મોટી રકમમાં એક રમકડાનું વેચાણ તેની કલેક્ટિબલ વેલ્યુ સાબિત કરે છે।
આશ્ચર્યની વાત એ છે કે તેના નાના કદના મોડેલો પણ લાખો રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે લાબુબુ ડોલ એક કલેક્ટેબલ આર્ટ ટોય હોવાથી તેની કિંમત સામાન્ય રમકડા કરતાં વધુ હોય છે. તેની કિંમત ડિઝાઇન, કદ અને તેના પ્રકાર પર આધાર રાખે છે અને તે ₹1000 થી ₹5000 કે તેથી પણ વધુ હોઈ શકે છે. કેટલીક ખાસ લિમિટેડ એડિશન ડોલ્સ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે, જેની માંગ ખૂબ જ વધારે હોય છે. આવી મર્યાદિત આવૃત્તિની ઢીંગલીઓ કલેક્ટર્સ માટે દુર્લભ ગણાય છે, જેના કારણે તેની કિંમત સામાન્ય કરતાં ઘણી વધારે હોય છે અને તેના પર ઘણીવાર ઊંચી બોલી લાગે છે. આમ લાબુબુની અનોખી ડિઝાઇને તેને આકર્ષક બનાવી. પોપ માર્ટના બ્લાઇન્ડ બોક્સ મોડેલે તેને સંગ્રહ કરવા યોગ્ય બનાવી અને સેલિબ્રિટીઝના સમર્થને તેને વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં એક ફેશન આઇકોનિક બનાવી દીધો. આ ત્રણેય પરિબળોએ મળીને લાબુબુને અનોખી સફળતા અપાવી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.